વડોદરા શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહના પરિણામની જાહેરાત અને ત્યારબાદ બરોડા હાઈસ્કૂલના પરિણામ વિશે વાત કરીએ તો ખૂબ સારું પરિણામ બરોડા હાઈસ્કૂલનું સામે આવ્યું છે. જનરલ સ્ટ્રીમના 5 બાળકો એવા છે કે જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 26 જેટલા વિદ્યાર્થીઓ જે A2 ગ્રેડ સાથે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. શાળાના સાયન્સ પ્રવાહની જો વાત કરીએ તો 92% પરિણામ આવ્યું છે. કોમર્સ પ્રવાહમાં 100% પરિણામ બરોડા હાઈસ્કૂલનું આવ્યું છે, એટલે આ ખૂબ સારું પરિણામ જ્યારે બરોડા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ લઈ આવ્યા હોય એટલે શાળામાં પણ ખુશી જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં એક ગૌરવવંતું સ્થાન બરોડા હાઈસ્કૂલે પ્રાપ્ત કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા અને શાળાનું નામ રોશન કર્યું છે. આ શાનદાર અને ઝળહળતા પરિણામ પાછળ શાળાનું મેનેજમેન્ટ, આચાર્ય ચૈતાલી કોરડે તેમજ અનુભવી શિક્ષકોનો મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. Means April session, I scored 3492 All India rank and 99.787%. So all India rank of 483 in JEE and in board 9. Congratulations, coach, and thank you for continuing your faith in Baroda Lions School with 686. So these are the scores. Fine. Congratulations once again, and I'm deeply impressed by your excellent performance. The fabulous results. Parents, you also congratulations. Major part is yours till now. And, today you have brought your જી, મારું નામ નીવ વ્યાસ છે અને મારા 12th બોર્ડમાં 99.7% આવ્યા છે અને હું MBBS માટે આગળ એમ કરું છું. અને જે મારી મહેનત છે, મહેનત તો બેર મિનિમમ છે. જે લોકો એક્ઝામ આપે છે, ભણવાનું તો બેર મિનિમમ છે કે એક્ઝામમાં બેસવા માટે, પણ એની સાથે સાથે જે કન્સિસ્ટન્સી હોય છે, મા બાપના આશીર્વાદ અને ટીચર્સની ગાઈડન્સ, એના વગર કોઈ બી કશું સારું નથી કરી શકતું. એટલે હું મારું જે હું શ્રેય આપવા માગું છું એ મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સને આપવા માગું છું. મારું પર્સન્ટેજ 92 છે અને પર્સન્ટાઇલ મારા 99.7 છે. અમને અત્યંત ખુશી થાય છે જણાવવામાં કે બરોડા હાઈસ્કૂલ અલકાપુરી કોમર્સ વિભાગનો 100% રિઝલ્ટ આવ્યું છે, 100% રિઝલ્ટ આવ્યું છે, જેમાં 104 છોકરાઓ અપિયર થયા હતા અને બધા જ પાસ થયા છે. એમાં A1 ગ્રેડમાં 5 સ્ટુડન્ટ્સ છે અમારા સ્કૂલના, જ્યારે કે બરોડા લાયન્સ સ્કૂલ સાયન્સ વિભાગમાં 50 છોકરાઓએ અપિયર કર્યા હતા. એમાંથી ટોટલ 9 છોકરાઓ A1 અને A2 ગ્રેડ સાથે અમને બહુ જ ગર્વ અનુભવ્યો છે. અમને ખૂબ ગર્વ થાય છે એ જણાવતા કે અમારા બધા છોકરાઓએ ખૂબ સારું પરફોર્મન્સ સાથે આ બોર્ડ એક્ઝામ્સ ક્લિયર કર્યા છે. જ્યારે કે આ સાયન્સના છોકરાઓએ સાથે સાથે બોર્ડની પરીક્ષાની સાથે સાથે એમને JEEની પણ તૈયારીઓ ચાલુ રાખી હતી અને નીટની પણ તૈયારીઓ કરી હતી, ગુડ CET એક્ઝામ્સ પણ આપી હતી અને બધામાં એ લોકોના 95-97% પરફોર્મન્સીસ છે. એટલે અમારા બરોડા લાયન્સ સ્કૂલ અને બરોડા હાઈસ્કૂલના ટીચર્સ અને મેનેજમેન્ટ તરફથી અમે બધા જ સ્ટુડન્ટ્સને અને એમના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન જણાવીએ છીએ અને અમારા સ્કૂલને આ ગૌરવનો અનુભવ થયો છે, જે અમે કન્ટિન્યુ કરવા માગીએ છીએ ભવિષ્યમાં પણ. અત્યારે અમે અત્યંત ખુશ છીએ. મારું 12th સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે સમથિંગ અબાઉટ 97.99%, અને એનો શ્રેષ્ઠ ફાળો મારા શિક્ષકોને જાય છે, સ્કૂલને જાય છે. અમને પ્રેક્ટિસ પેપર્સ ને એ બધું ઘણું બધું આપ્યું હતું સ્કૂલ તરફથી બોર્ડ્સનું કરવા માટે, જેનાથી પ્રિપરેશન થઈ શકે. અને એમનો સપોર્ટ એ હતો કે બોર્ડ્સની વખતે એ લોકોએ થોડીક છૂટછાટ આપી કે તમે JEEનું કરો, તમે બધું સરખી રીતે મેનેજ કરી શકો એ રીતે. કેટલી કલાક તમે અભ્યાસ કર્યો, કેટલી કલાક તમે આટલી મહેનત કરતા હતા રોજની? આઈડિયલી 6 to 7 hours બેઠતા હતા, પણ પ્રોડક્ટિવ જે હોય એ 5 hours જેટલા જ થતા હતા. આજના યુગના જે બાળકો છે તે મોબાઈલમાં વ્યસ્ત રહે છે, તેવા બાળકોને શું મેસેજ આપશો? તમે મોબાઈલમાંથી નીકળી નથી શકતા, કારણ કે એ મતલબ વિશિયસ સાયકલ છે. તમે એને ઓછું કરી શકો છો. મેં ઇન્સ્ટાગ્રામ છોડી દીધું હતું, પણ હા, ફોન જે ઉપયોગ છે એ મેં ઘટાડી દીધો હતો. અરાઉન્ડ 1 hours મારું રોજનું રહેતું હતું એન્ટરટેનમેન્ટ માટે, એની કરતાં વધારે નહીં. શું નામ તમારું? મારું નામ કલ્પ ભટ્ટ છે. મારા 99.53% આવ્યા છે 12th સાયન્સમાં. હું ખૂબ જ ખુશ છું અને આનો શ્રેય હું મારા માતા પિતાને અને મારા શિક્ષકોને આપીશ અને મારી મહેનત ઓબ્વિયસલી. મારા ટીચર્સે બહુ સપોર્ટ કર્યો સ્કૂલમાં અને ગાઈડન્સ આપ્યું કે તૈયારી કેવી રીતે કરવાની, કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ ડાઉટ હોય તો ટીચર્સને બહુ ઇઝીલી હું કોન્ટેક્ટ કરી શકતો હતો. તો આનો ટીચર્સ બહુ સપોર્ટ કર્યો છે ટીચર્સે, અને મારા પેરેન્ટ્સે પણ બહુ સપોર્ટ કર્યો છે ઘરે. એના લીધે મારું આટલું રિઝલ્ટ આવ્યું છે. તો આનો શ્રેય બધાને જાય છે. આગળ શું કરવા માંગો છો?
આગળ તો એન્જિનિયરિંગ કરવાનું છે અને ટોપની 7 IITsમાં મારો ગોલ છે. શું નામ તમારું? મારું નામ કુંજ પટેલ. મારું નામ વિશ્વા રાજીવ પટેલ છે. હું 12th સ્ટેન્ડર્ડમાં બરોડા હાઈસ્કૂલ અલકાપુરી જનરલ સ્ટ્રીમમાં ભણું છું. મારા પર્સન્ટાઇલ 99.31 આવ્યા છે અને પર્સન્ટેજ 92.66 આવ્યા છે. કેટલી ખુશી છે? બહુ જ ખુશી છે. આ બધા ખુશીનું કારણ જ મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સે બી મારા પર બહુ ભરોસો કર્યો, મારા મમ્મી પપ્પાએ બી બહુ જ ભરોસો કર્યો. આજે જે છું હું બધા એમના લીધે જ છું. આગળ શું કરશો? મેં CA કરવાનું વિચાર્યું છે અને મેં ચાલુ બી કરી દીધું છે. 1 મહિનો થઈ ગયો છે. બીજા બાળકો જે મોબાઈલમાં વ્યસ્ત રહે છે તેવા બાળકોને શું મેસેજ આપશો? મોબાઈલમાં એટલું ધ્યાન ના આપશો. તમારો આ સમય છે, પછીથી આ ફરી નહીં આવે. એટલે આ સમયને સારી રીતે વાપરો, પ્રોડક્ટિવ રીતે વાપરો. મોબાઈલ બહુ નહીં વાપરવાનું. એટલે આવું રિઝલ્ટ લાવવા કેટલું કલાક મહેનત કરવી પડતી? મેં 6 થી 7 કલાક ભણતી હતી. મને દિવસે નહોતું ફાવતું પણ મેં રાત્રે આખી રાત ખેંચતી હતી.